નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજની વિડીયોમાં વાત થશે ઘોડી પર બેઠેલા વરરાજાને પણ આવ્યો છે હાર્ટ એટેક, પ્રાણ પંખેરો ઉડી ગયા છે. ત્યારે આગળ વાત થશે બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. નવી દિલ્હીમાં રેલવે સ્ટેશન ઉપર ભાગદોડમાં 15થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે આગળ વાત થશે ચૂંટણી ટાણે દારૂ ઘુસાડવાનો પ્લાન નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. આગળ વાત થશે આ વર્ષે ગરમી ગુજરાતીઓના ભૂકા બોલાવશે. ત્યારે વાત થશે અમેરિકાથી પરત આવેલા 33 ગુજરાતીઓ ભૂગર્ભમાં જોવા મળ્યા છે. ત્યારે વાત થશે ગુજરાતીઓનો મોટો અકસ્માત સર્જાયો છે. વાત છે મહાકુંભમાં જનારા વ્યક્તિઓની. ત્યારે આગળ વાત થશે સુરતીઓ ધ્યાન રાખજો, હેલ્મેટ નહીં પહેરો તો થશે દંડ. આગળ વાત થશે અરવિંદ કેજરીવાલના શીશ મહેલની તપાસ કરવામાં આવશે. ત્યારે વાત થશે માંગરોળ ગેંગરેપ કેસનો લઈને મોટી અપડેટ સામે આવી છે. આગળ વાત થશે અમેરિકાથી પરત ફરી રહેલા ગુજરાતીઓમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. ત્યારે વાત થશે આજે ગુજરાતમાં મતદાતાઓનો દિવસ છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. રાજ્યમાં આજે 16 ફેબ્રુઆરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે. જેમાં 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકાની 1962 બેઠકો સામેલ છે. આ માટે 10,168 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઊભા છે, જેમની માટે 36.71 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આજે મતદાન માટે ચૂંટણી પંચ સહિત તંત્ર સજ્જ જોવા મળનારું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાથી પરત ફરી રહેલા ગુજરાતીઓમાં બાળકો પણ સામેલ છે. અમેરિકાથી 120 ભારતીયોને લઈને બીજું પ્લેન અમૃતસર પહોંચ્યું હતું. આ પ્લેનમાં કબૂતરબાજી કરીને અમેરિકા પહોંચી ગયેલા 10 ગુજરાતીઓનો સમાવેશ થાય છે, જેમાં 2 સ્ત્રી અને 8 પુરુષોનો સમાવેશ થાય છે. પરત આવી રહેલા તમામ લોકોની ઉંમર 35ની અંદર છે, જ્યારે 2 બાળકો પણ છે, જેમની ઉંમર 7 અને 6 વર્ષ છે. આ લિસ્ટમાં 3 યુવાનો પણ છે, જેમની ઉંમર 20, 19 અને 18 વર્ષ છે. મિત્રો, તમે શું કહેશો? મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માંગરોળ ગેંગરેપ કેસને લઈને મોટી અપડેટ સામે આવી છે. ગુજરાતમાં માંગરોળ ગેંગરેપ કેસને લઈને મોટી અપડેટ છે, જેમાં બંને આરોપીઓને દોષિત ઠર્યા છે. 15 દિવસમાં ચાર્જશીટ થયા બાદ સુરતની સ્પેશિયલ પોક્સો કોર્ટે 130 દિવસમાં ચુકાદો આપ્યો છે. મળતી માહિતી અનુસાર આ કેસમાં આવનારા સોમવારે દોષીઓને સજાનું એલાન પણ થઈ શકે છે. નોંધનીય છે કે સુરતના માંગરોળમાં ગત નવરાત્રી દરમિયાન ગેંગરેપની ઘટના બની હતી, જેમાં આ માહિતી સામે આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલના શીશ મહેલની તપાસ થશે. અરવિંદ કેજરીવાલના શીશ મહેલ આ વખતે ઘણી હેડલાઇન્સ બનાવી છે. હવે સેન્ટ્રલ વિજિલન્સ કમિશને ભાજપના શીશ મહેલ અંગેના આરોપોને વિગતવાર તપાસનો આદેશ આપ્યો છે. CVCના આદેશ પર નવેમ્બરથી આ તપાસ મામલે તપાસ કરવામાં આવશે. CVCના મતે કેજરીવાલે બધા નિયમોનું ઉલ્લંઘન કરીને 8 એકરમાં 40,000 ચોરસ યાર્ડ જમીન પર બંગલો બનાવડાવ્યો હતો. હવે CPW આ મામલે તપાસ કરશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતીઓ હવે ધ્યાન રાખજો, સુરતમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. જો તમે હેલ્મેટ નહીં પહેર્યું હોય તો તમને 500 રૂપિયાનો દંડ થશે. શહેરમાં 550 સ્થળોએ ટ્રાફિક પોલીસની ટીમ તૈનાત છે, જેમાં ટ્રાફિક પોલીસની 250 ટીમ ચેકિંગ કરી રહી છે. 2 વ્હીલર લઈને ઘરની બહાર નીકળો તો હેલ્મેટ ભૂલશો નહીં. લોકોમાં હેલ્મેટ પ્રત્યે જાગૃતિ આવે અને તેઓ ટ્રાફિકના નિયમનું પાલન કરે, આ હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતીઓનો મોટો અકસ્માત. મહાકુંભમાંથી પરત ફરતા ગુજરાતીઓનો અકસ્માત થયો છે. લીમખેડા હાઈવે પર ઊભેલી ટ્રક સાથે ટ્રાવેલર અથડાઈ હતી, જેમાં 4 લોકોના મોત થવાના અહેવાલ છે. 8 લોકો ઘાયલ છે. લીમખેડાના પારલી ગામ નજીક હાઈવે પર શુક્રવારે મોડી રાત્રે આ ઘટના બની હતી. દરમિયાન ટાટા વિંગર ટ્રાવેલર ગાડી રસ્તા પર ઊભેલી ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાથી પરત આવેલા 33 ગુજરાતીઓ ભૂગર્ભમાં જોવા મળ્યા છે. અમેરિકાએ 104 ભારતીયોને અમૃતસર મોકલ્યા હતા, જેમાંથી 33 ગુજરાતના હતા. બીજા દિવસે એટલે કે 6 ફેબ્રુઆરીના રોજ તેમને ફ્લાઇટ દ્વારા અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી પોલીસે પોતાની દેખરેખ હેઠળ એક પછી એક 33 લોકોને તેમના ઘરે ઉતાર્યા હતા.
પરંતુ તેમના રૂટ વિશે કોઈને જાણ થવા દીધી ન હતી. મોટાભાગના લોકો અમદાવાદ અને ગાંધીનગરના છે. 33 લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ વર્ષે ગરમી ભૂકા બોલાવશે. હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ગરમીને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતાઓ છે. વચ્ચે ફેબ્રુઆરી મહિનામાં રાત્રિ દરમિયાન પણ ગરમીનો અનુભવ થશે. એટલે કે ગુજરાતવાસીઓને ફેબ્રુઆરી મહિનાથી જ એસી અને કુલરની જરૂર પડી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી ટાણે દારૂ ઘુસાડવાનો પ્લાન નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. વડોદરા ગ્રામ્યમાં ચૂંટણીને લઈને પ્રચાર ધમધમાટ ચાલી રહ્યો હતો, ત્યારે કેટલાક બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની માહિતી પોલીસને મળી હતી, જેથી પોલીસે ચૂંટણી પહેલાં જ દારૂ ઘુસાડવાના પ્લાનને નિષ્ફળ બનાવી દીધો હતો. પોલીસે છોટા હાથી ભરેલા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મોટી માત્રામાં ઝડપી પાડ્યો છે. આ મામલે 2 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે, જ્યારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગદોડ મચી હતી, જે ઘટનામાં 15થી વધુ લોકોના મોત થયાના સમાચાર છે. 15 લોકો ઘાયલ પણ છે. હાલ પૂરતું સ્ટેશન ખાલી કરવામાં આવ્યું હતું. મહાકુંભ જતી 2 ટ્રેનો લેટ થતાં ભીડ વધી જતાં આ ઘટના બની હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘોડી પર બેઠેલા વરરાજાને પણ આવ્યો છે હાર્ટ એટેક. સોશિયલ મીડિયામાં ગરબા રમતા, સ્ટેજ ઉપર મનોરંજન કરતા, ક્રિકેટ રમતા અને ડ્રાઈવ કરતા લોકોને એટેક આવ્યા હોવાના વિડીયો તો સામે આવતા રહે છે. હવે એમપીના શ્યોપુરનો વિડીયો વાયરલ થયો છે, જેમાં વરરાજાને ઘોડી પર બેઠા બેઠા હાર્ટ એટેક આવ્યો હતો અને ઢળી પડ્યા હતા. ખાસ કે વરરાજા લગ્ન મંડપમાં પહોંચે તે પહેલાં જ તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.